હલો ફ્રેન્ડ્સ, ફિમેલ્સ ફોર ફોરેસ્ટરી અને પાર્ટ 2માં આપ સૌનું સ્વાગત છે. આપણે એમાં ક્યાં સુધી સમજાતા કે જંગલો ઘટી ગયા એના લીધે સૌથી વધુ કોને સહન કરવું પડેલું હતું? સ્ત્રીઓને. શેના માટે? તો કે ભાઈ ફ્યુઅલ, ઈંધણ લેવા માટે, બળતણ લેવા માટે, ફોડર, પ્રાણીઓ માટે ઘાસચારો લેવા માટે, પાણીની તંગી સર્જાણી એના માટે એ લોકો એક્ટિવેટ થઈ અને શ્રી સુંદર બહુગુણા અને ચંદી પ્રસાદ એની લીડરશિપ નીચે એક આખી ચળવળ ચલાવી અને એણે જંગલો બચાવ્યા. ત્યાં સુધીની આપણે ચર્ચા કરી હતી. હવે એમાંથી આપણે એ યુનિટમાં આપણે આગળ વધીએ. જો કન્ઝર્વેશન મતલબ કે સંરક્ષણ કરવું, એમાં કંઈક વધારો કરવો. ફોરેસ્ટ, જંગલનું સંરક્ષણ કરવું ઇઝ અવર મોરલ ડ્યુટી, એ આપણી નૈતિક ફરજ છે. વોટ ઇઝ અવર મોરલ ડ્યુટી? તો કે કન્ઝર્વેશન ઓફ ફોરેસ્ટ ઇઝ અવર મોરલ ડ્યુટી. અવર કોન્સ્ટિટ્યુશન સેઝ, આપણું કોન્સ્ટિટ્યુશન, આપણું બંધારણ પણ કહે છે. શું કહે છે? ઇટ ઇઝ એવરી સિટીઝન્સ ફંડામેન્ટલ ડ્યુટી. દરેક સિટીઝન્સ એટલે નાગરિક, દરેક નાગરિકની પાયાની ડ્યુટી છે, ફરજ છે. કન્ઝર્વ કરવું, સંવર્ધન કરવું, એનું ઇમ્પ્રૂવ, એમાં સુધારો કરવો, જંગલોનો, તળાવ, નદીઓ અને એન્વાયરમેન્ટ, એની સાથે સાથે વાઇલ્ડ લાઈફ, જંગલી જીવસૃષ્ટિની ઓલ્સો ટુ હેવ કમ્પેઝન, એમના પ્રત્યે દયાભાવ રાખવો. દરેક ઓર્ગેનિઝમ, દરેક જીવિત વ્યક્તિ છે, જીવસૃષ્ટિ છે, એમાં છોડ આવી જાય, એવા વાઇલ્ડ લાઈફ, જંગલના પ્રાણીઓ આવી જાય, એ બધું જ એવું કોણ કહે છે? તો કે આપણું કોન્સ્ટિટ્યુશનમાં પણ છે કે ઇટ ઇઝ એવરી સિટીઝન્સ ફંડામેન્ટલ ડ્યુટી, કે દરેક નાગરિકની પાયાની ફરજ છે ટુ કન્ઝર્વ, રક્ષણ કરવું, એમાં સુધારો કરવો, જંગલોમાં, તળાવ, નદીઓ, પર્યાવરણ, એની સાથે સાથે જીવસૃષ્ટિનું, અને દરેક જીવસૃષ્ટિ પ્રત્યે કમ્પેઝન, દયા રાખવી, એ પણ એવું પણ આપણું કોન્સ્ટિટ્યુશન કહે છે. તો તમને એમાંથી એવો પ્રશ્ન પૂછે કે વોટ ઇઝ અવર કોન્સ્ટિટ્યુશન્સ રીડ્સ, અથવા વોટ ઇઝ અવર કોન્સ્ટિટ્યુશન સે, વોટ ડઝ અવર કોન્સ્ટિટ્યુશન સે? તો અવર કોન્સ્ટિટ્યુશન સેઝ ધેટ it is every citizen's fundamental duty to conserve and thereby improve forest, lakes, rivers, environment along with wildlife, and also to have compassion towards organisms. What is our moral duty? તો કે conservation of forest is our moral duty. ઓકે, નેક્સ્ટ જોઈએ આપણે કાનગડ. જો સમજો, ગામનું નામ છે અ વિલેજ, 200 ફેમિલીઝ, એવો ગામ કે જ્યાં 200 ફેમિલીઝ રહેતા હશે. લાઈઝ એટ ધ હાઇટ ઓફ 2000 મીટર્સ. એ ગામ છે એ ક્યાં આવેલું છે? તો કે 2000 મીટરની ઊંચાઈએ. ઇટ ઇઝ એન એક્સેલન્ટ એક્ઝામ્પલ ઓફ ધ વે વિચ ધ લોકલ પીપલ કેન મેનેજ ધેર ઓવન ફોરેસ્ટ ડિગ્રેડેડ. એક્સેલન્ટ મીન્સ વેરી ગુડ, ખૂબ સરસ એક્ઝામ્પલ છે. વિચ લોકલ પીપલ કેન મેનેજ, કે સ્થાનિક લોકો મેનેજ કરે એના જંગલનું, કે જે જંગલ ડિગ્રેડેડ થાય છે, જંગલનો વિનાશ થાય, એને કેવી રીતના મેનેજ કરવું, એનું એક એક્સેલન્ટ, વેરી ગુડ એક્ઝામ્પલ છે. ઇન ધેટ યર, હાવેવર ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, કે આ વર્ષે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે ડિસાઇડ કર્યું હતું ટુ ફેલ ઇટ, કે ભાઈ આ જંગલને આપણે કાપી નાખવાનું છે, આ જંગલના લાકડાને કાપી નાખવાનું છે, આપણે જંગલનો ત્યાંથી કાપી અને જંગલની જગ્યાએ બીજું કંઈક ઉપયોગ કરવાનો છે, કંઈ પણ. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે ડિસાઇડેડ, એણે નક્કી કરેલું હતું. ધ વિલેજ વુમન હુ હેડ ટુ વોક લોંગ ડિસ્ટન્સ ફોર ફ્યુઅલ, ફોડર એન્ડ વોટર વેર ડિટરમાઇન્ડ ટુ સેવ ધ લાસ્ટ પેચ ઓફ ધ ટ્રી. કે ત્યાંની સ્ત્રીઓ કે જેને હેડ ટુ વોક મીન્સ કમ્પલસરી વોકિંગ કરવું પડતું હતું, લોંગ ડિસ્ટન્સ, લાંબા અંતરે જવું પડતું હતું ફોર અ ડે, આખો દિવસ માટે. શેના માટે? તો કે ફ્યુઅલ માટે, ફોડર માટે, વોટર માટે,
ઘાસચારા માટે, પાણી માટે, ઈંધણ માટે, બળતણ માટે. એ લોકોએ ડિટરમાઇન કર્યું. ડિટરમાઇન કરવું એટલે નક્કી કરવું. સેવ ધ લાસ્ટ પેચ ઓફ ધ ટ્રી. લાસ્ટ પેચ ઓફ ધ ટ્રી, કે જંગલનું છેલ્લામાં છેલ્લા વૃક્ષને પણ બચાવી લેવું, એમ એ લોકોએ નક્કી કર્યું હતું. તો ધ મેન ઓફ કાનગડ ધો વેર ઓફર્ડ વર્ક બાય ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ટુ ફેલ ધ ટ્રીઝ. જો હિયર ઇઝ ધ કોન્ટ્રાડિક્શન. જો અહીંયા એક વિરોધાભાસ ઊભો થાય. કાનગડના પુરુષોને ઓફર કરવામાં આવતું હતું કામ. કયું કામ આપ્યું હતું જંગલે? ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે કાનગડના પુરુષોને શું કામ આપ્યું હતું? તો કે ફેલ ધ ટ્રીઝ, ઝાડને કાપવાનું કામ કોને આપ્યું હતું? તો કે કાનગડના જ પુરુષોને. અને ત્યાંની સ્ત્રીઓ વિરોધ કરતી હતી કે ભાઈ ઝાડને કાપવાનું નહીં. તો શું થાય? ઘરમાં જ તકલીફ ઊભી થાય ને. પુરુષો ઝાડ કાપવા જાય ને સ્ત્રીઓ કે નહીં અમે કાપવા ન દઈએ. એઝ અ રિઝલ્ટ ધેર વોઝ કોન્ફ્લિક્ટ. એનો પરિણામ શું આવ્યું? સંઘર્ષ થતો બિટવીન ધ વિલેજ મેન એન્ડ વુમેન. ગામડાના પુરુષો, એ જ ગામના પુરુષો અને સ્ત્રીઓ વચ્ચે કોન્ફ્લિક્ટ, સંઘર્ષ ઊભો થયો. તો તમને એવો ક્વેશ્ચન્સ પૂછવામાં આવે કે વાય ધેર વોઝ અ કોન્ફ્લિક્ટ બિટવીન ધ વિલેજ મેન એન્ડ વુમેન? તો કે બીકોઝ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઓફર અ વર્ક ટુ ધ મેન ઓફ કાનગડ ટુ ફેલ ધ ટ્રીઝ. ઝાડને કાપવાનું કામ કોને આપ્યું? એને કાનગડના પુરુષોને. અને સ્ત્રીઓએ નક્કી કર્યું હતું કે છેલ્લું ઝાડને પણ બચાવી લેવું, ગમે તે ભોગે લાસ્ટ પેચ, છેલ્લે સુધી ઝાડને બચાવવા. તો એના માટે બંને વચ્ચે ત્યાં સંઘર્ષ ઊભો થતો એમ. આફ્ટર 4 months રેસિસ્ટન્સ, કેટલા મહિનાની? 4 મહિનાની ચળવળ. રેસિસ્ટન્સ એટલે ચળવળ, વિરોધ. વુમેન સક્સીડ ઇન સેવિંગ ધેર ફોરેસ્ટ. સ્ત્રીઓ સફળ થઈ એના જંગલને બચાવવામાં. વુમેન્સ ઓર્ગેનિઝમ એટલે કે આખું સંગઠન, ઓર્ગેનાઇઝેશન, કે સ્ત્રીઓનો એક આખું ઓર્ગેનાઇઝેશન, એનું એને જો નામ આપ્યું તો મહિલા મંગલ દળ. ધેન ડિસાઇડેડ ટુ રિવાઇવ ધ ડિગ્રેડેડ ફોરેસ્ટ. રિવાઇવ કરવું, ફરીથી જીવિત કરવું, એને જે નાશ પામેલા જંગલને એણે રિવાઇવ કરવાનું નક્કી કર્યું. ઓન ધ બેઝિસ ઓફ ધ નંબર ઓફ કેટલ ઓન્ડ બાય ઇચ ફેમિલી, કોન્ટ્રીબ્યુશન્સ વેર રેઇઝ. કે નક્કી કર્યું કે ભાઈ કોન્ટ્રીબ્યુશન, ફાળો આપવાનો, એ જંગલને ફરીથી જંગલનું નિર્માણ કરવું છે તો ફાળો આપવો. ઓન ધ બેઝિસ ઓફ નંબર ઓફ કેટલ, કે ભાઈ જેની પાસે કેટલા પશુઓ છે એના આધારે, જેની પાસે પશુઓ વધારે હોય એને એ પ્રમાણે ફાળો આપવાનો. ઇચ ફેમિલી, દરેક કુટુંબમાં કેટલા પ્રાણીઓ, પશુઓ છે એના આધારે. વેર રેઇઝ કલેક્ટ ટુ એમ્પ્લોય અ ફોરેસ્ટ ગાર્ડ. એના આધારે એ જે ભંડોળ ઊભું થયું એના આધારે એણે શું કર્યું? એક ફોરેસ્ટ ગાર્ડ રાખ્યો. હુ વોઝ પેઇડ 300 પર મંથ. એને 300 રૂપિયા દર મહિને આપવાના. ફોરેસ્ટ ગાર્ડનું કામ એ કે કોઈ જંગલના ઝાડ કાપે નહીં એનું એને ધ્યાન રાખવાનું. એવું કોણે નક્કી કર્યું હતું? મહિલા મંગલ દળે. એ 300 રૂપિયા દેવા માટે શું હતું? તો કે એણે બેઝિસ ઓફ કેટલ, પશુઓને આધારે નક્કી કર્યું હતું ફાળો આપવાનો. અને એ રીતના એણે જંગલમાં એક ફોરેસ્ટ ગાર્ડની નિમણૂક કરી. 3 years ધ અરેન્જમેન્ટ વર્ક વેલ. 3 વર્ષ સુધી આ ગોઠવણ કેવી રીતના ચાલી? બહુ સરસ રીતે, વ્યવસ્થિત રીતે. ફોર 3 years અરેન્જમેન્ટ વર્કડ વેલ, ખૂબ સરસ રીતે કામ કર્યું. બટ ધ પ્રોબ્લેમ ધેન અરોઝ. પછી પ્રોબ્લેમ ઊભો થયો. ફોરેસ્ટ ગાર્ડ બીકેમ નેગ્લિજન્ટ. ફોરેસ્ટ ગાર્ડ કેવા બની ગયા? નેગ્લિજન્ટ, કેરલેસ બનતા ગયા કે તો હોય, હાલશે. એન્ડ પ્રોટેક્શન વોઝ લૂઝ. અને જે આ પ્રોટેક્શન હતું એ કેવું થઈ ગયું? લૂઝ થઈ ગયું, ઢીલું પડી ગયું. વન્સ ધ વુમન ડિસ્કવર્ડ ધીસ. જ્યારે સ્ત્રીઓને આ ખ્યાલ આવ્યો, તે એબોલિશ ધ પોસ્ટ. એઓએ આ પોસ્ટને શું કરી દીધી? અબોલિશ કરી દીધી. અબોલિશ મીન્સ નાશ કરી દીધી. ભાઈ આપણે ફોરેસ્ટ ગાર્ડ રાખવા નથી. ડિસાઇડેડ ટુ ગાર્ડ ધ ફોરેસ્ટ ધેમસેલ્વ્સ. કે આપણે જ જંગલોનું રક્ષણ કરશો, આપણે ફોરેસ્ટ ગાર્ડ રાખવા નથી. શું કામ? તો કે ફોરેસ્ટ ગાર્ડ બીકેમ નેગ્લિજન્ટ, કેરલેસ થઈ ગયા હતા. એના લીધે પ્રોટેક્શન લૂઝ થઈ ગયું હતું.
એને કારણે એણે એ પોસ્ટ હતી એને અબોલિશ કરી દીધી કે ભાઈ નહીં, હાલો આપણે એને રાખવાની જ, એ પોસ્ટ જ નહીં, પોસ્ટ કેન્સલ. અને એણે પોતાની જાતે રક્ષણ કરવું એવું નક્કી કરી લીધું. નાવ મહિલા મંગલ દળ હેઝ અસાઇન ડ્યુટી ઓફ લુકિંગ આફ્ટર ધ ફોરેસ્ટ ટુ અ ગ્રુપ ઓફ વિલેજ વુમન. હવે મહિલા મંગળ દળે શું કર્યું? અસાઇન એટલે નિમણૂક કરવી, નક્કી કરવું. લુકિંગ આફ્ટર ધ ફોરેસ્ટ ટુ અ ગ્રુપ ઓફ વિલેજ વુમન, સ્ત્રીઓની ગામની સ્ત્રીઓનું એક ગ્રુપ બનાવી લીધું અને એ ગ્રુપ જ એ કામ કરે. ધ રિસ્પોન્સિબિલિટી શેર અમોંગ ધ 15 વુમેન ઇન રોટેશન, કે આ જવાબદારી કેવી રીતના આપી? 15 સ્ત્રીઓનું ગ્રુપ બનાવી લીધું રોટેશનમાં. રોટેશન એટલે આજે આ હોય તો કાલે આ વારાફરતી, જેને કહીએ આપણે. થસ ધ ડ્યુટી ઓફ ઈચ વુમન કમ્સ આફ્ટર 15 ડે, એટલે કે દરેક સ્ત્રીની જવાબદારી આવે, એની ફરજ આવે ક્યારે? 15 દિવસ પછી, 15 દિવસે એક વખત આવે. એઝ વન વુમન સેઝ ઓન ધીસ ડેઝ વીલ લીવ અવર વર્ક. એક સ્ત્રીએ શું કીધું કે આ દિવસે અમે શું કરીએ? અમે અમારું કામ લીવ છોડી દઈએ, ઘરકામ કરતા હોઈએ, અને પ્રોટેક્ટ ધ ફોરેસ્ટ, અમારું કામ છોડી અને અમે જંગલનું રક્ષણ કરીએ. બિકોઝ ધ ઓક ટ્રીઝ આર લાઇક અવર ચિલ્ડ્રન. જો બહુ સરસ જવાબ આપ્યો છે ત્યાં. શું કામ કે અમે અમારા કામ છોડીને પણ જઈએ છીએ? શું કામ? તો કે બિકોઝ ધ ઓક ટ્રીઝ આર લાઇક અવર ચિલ્ડ્રન, કે ઓક ટ્રીઝ છે એ અમારા બાળકો જેવા છે, એ અમારા માટે બાળકોથી વિશેષ. જો મહિલા મંગળ દળે શું કરી? અસાઇન ધ ડ્યુટી, કે ડ્યુટી ફરજ આપી બધાને. ફોરેસ્ટ ગ્રુપ, ફોરેસ્ટના એક ગ્રુપ, સ્ત્રીઓનો એક ગ્રુપ, અને એક ગ્રુપમાં કેટલાય સ્ત્રીઓ રાખી છે એણે? 15 સ્ત્રીઓ, અને રોટેશનમાં જાય. દરેક સ્ત્રીનો ક્યારે વારો આવતો? તો કે 15 દિવસે. એટલે એક સ્ત્રી તો કહે છે કે એ દિવસે અમે અમારું કામ, ઘરકામ હોય તો એ બધું પડતું મૂકીએ છીએ અને જંગલનું રક્ષણ કરીએ છીએ. બિકોઝ અવર ઓક ટ્રીઝ, કે ઓકના ઝાડ છે અમારા માટે અમારા બાળકો જેવા છે, એટલા માટે. હિયર ઇઝ અ ઇમોશનલ અટેચમેન્ટ. જો અહીંયા લાગણીની વાત છે જંગલ અને સ્ત્રીઓ વચ્ચેની. વન્સ when a migrant shepherd allowed his goat to graze in the protected areas, forest areas. એક વખત શું થયું? માઇગ્રન્ટ એટલે સ્થળાંતર કરીને આવેલ વ્યક્તિ, બીજી જગ્યાએથી આવેલી વ્યક્તિ, એને માઇગ્રન્ટ કહેવાય. માઇગ્રેશન, સ્થળાંતર કરવું. અ માઇગ્રન્ટ શેફર્ડ, એક ભરવાડ, જે પશુપાલક જેને આપણે કહીએ. અલાઉડ હિઝ ગોટ, એણે એની બકરીઓને જવા દીધી. અલાઉ મીન્સ પરમિશન આપી. ગ્રેઝ ઇન ધ પ્રોટેક્ટેડ ફોરેસ્ટ એરિયાઝ, કેમાંથી? કે જ્યાં પ્રોટેક્ટ, રક્ષિત જંગલનો વિસ્તાર હતો એમાં. ધ વુમેન ટુક અવે ધ ગોટ્સ, આ સ્ત્રીઓ જે જંગલનું ધ્યાન રાખતી એ ગોટ્સ, એ બકરીઓને લઈ આવી. ફાઇન ધ શેફર્ડ ₹200, એ શેફર્ડને 200 રૂપિયાનો ફાઇન કર્યો. ફાઇન મીન્સ દંડ કર્યો. વિલેજર્સ ધેમસેલ્વ્સ આર ફાઇન અપ ટુ 100 ફોર કટિંગ ટ્રીઝ ફોર ફાયરવુડ, કે ગામના લોકોને પણ ફાઇન, પેનલ્ટી, દંડ ભરવો પડતો. અપ ટુ 100, 100 રૂપિયા સુધીનો. કટિંગ ટ્રીઝ ફોર ફાયરવુડ, જો ફાયરવુડ એટલે બળતણ માટે લાકડા કાપીને આવે તો એને ફાઇન, એને દંડ ભરવો પડતો 100 રૂપિયા સુધીનો. ગામડાના લોકોને પણ એટલી હદે એ લોકો ખૂબ જ એનું ધ્યાન રાખતા, ખૂબ જ એનું પ્રોટેક્શન કરતા. એમ થેન્ક્સ ટુ નેચર, કે પ્રકૃતિ, થેન્ક્સ, એનો પણ આભાર માનવો જોઈએ. અને થેન્ક્સ ટુ ધ સ્ટ્રેન્થ ઓફ વુમન, જો કે સ્ત્રીઓની શક્તિને પણ થેન્ક્સ કહેવું પડે અહીંયા. મિક્સ નેચરલ ઓક ફોરેસ્ટ આર નાવ રિકવરિંગ ઇન ઓલ પાર્ટ્સ ઓફ ગઢવાલ. જો હવે ત્યાંના મિક્સ નેચરલ ઓક ફોરેસ્ટ, કે નેચરલ ઓક ફોરેસ્ટ હવે રિકવર થઈ ગયા છે. ઓલ પાર્ટ્સ ઓફ ધ ગઢવાલ, ગઢવાલના દરેક ભાગમાં ફરીથી જંગલ પુનઃસ્થાપિત થઈ ગયું. એમ રિકવરિંગ, ફરીથી થઈ ગયું. ધ વુમેન સ્ટીલ હેવ ટુ બી વિજિલન્ટ, હજી પણ સ્ત્રીઓ કેવી છે? ચપળ છે એકદમ,
ઇન 1980 ફોર ધ એક્ઝામ્પલ, કે 1980માં તમને એક્ઝામ્પલની રીતે આપણે ચર્ચા કરીએ તો મહિલા મંગલ દળ અગ્રી થવું એટલે સહમત થવું ટુ હેલ્પ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઇન ટ્રી પ્લાન્ટિંગ. મહિલા મંગળ દળ સહમત થયું કે સારું, વાંધો નહીં, તમે કહેતા હોય તો અમે તમને સપોર્ટ આપીએ. અગ્રી એની સાથે સહમત થયા. ટ્રી પ્લાન્ટિંગ કે ઝાડ છે એને વાવવું, રોપવું હોય તો અમે તમને હેલ્પ કરીશું. એમાં મહિલા મંગલ દળ ધે ડગ અપ 15,000 pits. એ લોકોએ 15,000 ખાડા ખોદી આપ્યા. મહિલા મંગળ ધ્યેય એટલે કોણ? તો કે મહિલા મંગળ દળે કે ભાઈ તમે ઝાડ વાવતા હોય ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને કે તો અમે તમને હેલ્પ કરીએ. પીટ એટલે ખાડો ખોદવો. ધેન they found that the department was only interested in planting poplars. કે ભાઈ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને તો રસ કેમાં છે? માત્ર પોપ્લર્સના ઝાડ વાવવામાં. પોપ્લર્સ એક કેવું ઝાડ છે કે જે ફોરેન ઝાડ છે, અ કાઇન્ડ ઓફ ટ્રી વિથ સ્ટ્રેટ ટોલ ટ્રંક, કે જે એકદમ સીધું થડ થાય, એક પ્રકારનું કોમર્શિયલ ટ્રી, કે જે ભવિષ્યમાં પાછું ગવર્મેન્ટ શું કરે, એને વેચી શકે એટલા માટે. એને તેમાં પોપ્લર્સ જ વાવવા હતા, એમાં રસ હતો. વુમેન રિફ્યુઝ ટુ અલાઉ પ્લાન્ટિંગ પોપ્લર્સ. ત્યાંની સ્ત્રીઓએ શું કરી દીધું? ઇનકાર કરી દીધો કે નહીં ભાઈ, પોપ્લર્સના ઝાડ વાવવાના નથી. વિચ આર ફોરેન કોમર્શિયલ ટ્રી, કે જે કોમર્શિયલ વેચવા માટેનું ઝાડ છે. ઇન્સ્ટેડ દે ફોર્સ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, એને બદલે એણે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને ફોર્સ કર્યો ટુ પ્લાન્ટ ડિફરન્ટ કાઇન્ડ ઓફ ઇન્ડિજિનિયસ, કે જુદા જુદા પ્રકારના સ્થાનિક, ઇન્ડિજિનિયસ મીન્સ સ્થાનિક, કે જે ફોડર ઘાસચારો આપે અને દે વુડ બેનિફિટ ધેમ ડાયરેક્ટલી, કે સીધો એમને ફાયદો થાય એવા ઝાડ વાવવા માટે એ લોકોએ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને ફોર્સ કર્યો, દબાણ કર્યું. કમ્પલસરી, એટલો બધો ફોર્સ કરેલો હતો કે પોપ્લર્સ તો અમે તમને વાવવા દઈશું નહીં એમ. થસ, આ રીતે ધ નેચરલ ફોરેસ્ટ આર નાવ રીજનરેટિંગ. આ રીતના કુદરતી રીતે જે ફોરેસ્ટ છે એ ફરીથી રીજનરેટ થયા. જનરેટ એટલે ઉત્પન્ન થવું, રીજનરેટ થયા ઇન ધ હિલી એરિયાઝ, પર્વતાળ વિસ્તારમાં, ઇન મેની પાર્ટ્સ ઓફ ઉત્તર પ્રદેશ. ઉત્તર પ્રદેશના ઘણા બધા ભાગોમાં ફરીથી જંગલ રીજનરેટ થયા. ઇન એડિશન ટુ supporting local agriculture and animal husbandry, the regenerate forest have reduced the intensity of the flood and soil erosion. So in addition means extra, વધારેમાં. In addition, supporting local agriculture, કે ત્યાંની લોકલ ખેતીને તો સપોર્ટ કરે જ છે. એનિમલ હસબન્ડરી એટલે પશુપાલકો જે ઢોરનો ઉછેર કરે છે એવા, એને ખેતીમાં પશુપાલન કરતા હોય એને ધ રીજનરેટેડ ફોરેસ્ટ, કે ફરીથી જનરેટ થયેલા જંગલ રિડ્યુસ કરી દીધું છે. રિડ્યુસ એટલે ઘટાડી દીધું છે. ઇન્ટેન્સિટી એટલે તીવ્રતા, ફ્લડ, પૂર, વરસાદમાં જે પૂર આવે એની તીવ્રતા ઓછી કરી દે છે જંગલ. અને સોઇલ ઇરોઝન, અને જમીનનું ધોવાણ પણ અટકાવે છે. એન્ડ હેવ એન્સ્યોર પરમેનન્ટ વોટર સપ્લાય, અને એનાથી એને ખાતરી થઈ ગઈ કે પરમેનન્ટ દરરોજ માટે પાણીનો સપ્લાય, પાણીનો પુરવઠો એન્સ્યોર, ખાતરી સાથે થઈ ગયું કે જે હોટ સમરમાં, ઉનાળામાં જ્યારે એને એ જે તકલીફો વેઠવી પડતી હતી એવું એને હવે રહેતું નથી. આ રીતના સ્ત્રીઓએ આગળ આવી અને ઉત્તર પ્રદેશમાં ફરીથી જંગલોનું આખું સર્જન કરેલું, અને ફરીથી જંગલોનું નવું નિર્માણ કરી અને એક એક્સિલન્ટ એક્ઝામ્પલ, ખૂબ સરસ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે. એટલા માટે જે આ ખરેખર ટાઇટલ જે પાઠનું છે, ફિમેલ્સ ફોર ફોરેસ્ટરી, ઇટ ઇઝ વેરી એપ્રોપ્રિએટ, એકદમ યોગ્ય છે અને અપ્રોપ્રિએટ, કે સ્ત્રીઓએ જંગલનું સંવર્ધન કર્યું છે, સ્ત્રીઓએ જંગલનું નિર્માણ કરેલું છે.